એ ધ્યાન માદકતા છે. શું છે? માદકતા. આજે સમજી ગયું. માદકતા એટલે શું કે કેફી વસ્તુ છે. એ કોઈ કરીએ ને ધ્યાન, બીજા ના કરીએ તો આપણને ગમે નહીં. ગમે નહીં. હવે આ ધ્યાન એટલે હંમેશા ધ્યાન કોને કહેવાય કે લોકો એકાગ્રતાને ધ્યાન કે છે. આ લોકો એકાગ્રતાને કે છે. ધ્યાન, ધ્યાનમાં અહંકાર જ ન હોય. અહંકાર વગરનું ધ્યાન જ એ લોકો કરવાનું કે આપણે ધ્યાન હંમેશા ધ્યાન નો અર્થ શું કે જેમાં અહંકાર ન હોય. અહંકાર થી કરવામાં આવે તે બરાબર એ હોય. બરાબર. એકાગ્રતા હોય. એકાગ્રતા હોય ત્યાં અહંકાર હોય. રૌદ્ર ધ્યાનમાં અહંકાર ના જોઈએ, એની મેરેજ થઈ જાય. આર્ત ધ્યાનમાં એની મેરેજ થઈ જાય. આપણે ના કરવું તો થઈ જાય. અહંકાર ના જોઈએ. રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન એની મેરેજ થઈ જાય. પોતાનો અહંકાર થી ના થાય. અને શુક્લ ધ્યાન એની મેરેજ થઈ જાય. ધ્યાનથી તો મને અનુભવ એવો થયો છે કે આપણે જાણે શરીર અને આત્મા જુદા થઈ ગયા છે એવું અડધો કલાક સવારમાં બેસીએ ત્યારે એમ લાગે કે ઉલટા આખો દિવસ પ્રફુલ્લિત રહીએ અને વાસ્તવિક જીવન અને આત્માનું જીવન બે જે જુદું છે એમ આપણે ખ્યાલ આવ્યા કરે. એવું ધ્યાનથી મને અનુભવ થાય. એ ધ્યાનની અંદર આપણે શ્વાસ લઈએ છીએ ને મૂકીએ છીએ એમ જ વિચારવાનું કે આ શ્વાસ લીધો અને મૂક્યો, અને એમાં અડધો કલાક રહીએ એટલે આપણે આમ શરીરથી જુદા પડી ગયા હોય એવો ભાવ ઉત્પન્ન થાય. હા, એ થઈ જાય છે. આપણે એ પૌદ્ગલિક છે ધ્યાન. એ પૌદ્ગલિક છે. એ પૌદ્ગલિક ધ્યાન. અને તમને આખો દાડો શું છે એવું ધ્યાન રહેશે? શુદ્ધાત્મા નું ધ્યાન રહેશે તો શુક્લ ધ્યાન. શુદ્ધાત્મા છું એ ધ્યાન રહેશે. એ ધ્યાન જ શુક્લ ધ્યાન. એ ધ્યાન શું છે? અને પેલું કરવું પડે. કરવું પડે ત્યારે શ્વાસ ચડે, આ શ્વાસ જાય ને આ આવ્યો ને અને તે પાછું એ છે તે પૌદ્ગલિક વસ્તુ. એટલે આજ રાત્રે તમે ધ્યાન કરો. ધ્યાનમાં તો એ તો થવાનું જ ને પાછું. એ વસ્તુ જુદી પડે એવું મને લાગે. દાદા દેખાય એવું કરો. બરાબર. અને શુદ્ધાત્મા બોલજો આંખી મીચીને. આંખી મીચીના દાદા દેખાય તેનું સીધી દીધી તે રૂપ કરીએ. હવે દાદા જે દેખાય એમ આપ કહો છો કે તમારી આપની કેટલી ડિગ્રી બાકી છે? 4 ડિગ્રી બાકી. 4 ડિગ્રી બાકી છે. એટલે એ રીતે મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા જેનું પણ ધ્યાન કરીએ અને બંને કરીએ તો એમાં ફરક પડે. ફરક પડે. જીવંત પેલું બરાબર. પ્રત્યક્ષ બરાબર. પેલા સિદ્ધ થઈ પ્રત્યક્ષ હોય એટલે જ આ જીવન છે અને પ્રત્યક્ષ અવિવેક હોતો જ નથી. પ્રશ્ન પૂછવાનો અવિવેક હોતો જ નથી. કોનો હોય છે? અવિવેક જોઈ જઈને જેને ઊંધું કરવું છે ને તેનો અવિવેક હોય. બાકી પ્રશ્ન પૂછનાર નથી. ગમે તેવો પ્રશ્ન, કોઈ પણ જાતના પ્રશ્ન પૂછવાના રાઈટ હોય છે. કારણ જેવું આવડે એવું પૂછે ને એમાં જ્ઞાની પુરુષ કે છે તમને પૂછતા નથી આવડતું એવું બોલવું તે જ્ઞાની પુરુષ ની ભૂલ છે. જ્ઞાની પુરુષ સુધારીને બોલવું, જવાબ આપવો જોઈએ. કેવું? એના માટે જવાબદાર જ્ઞાની પુરુષ છે. પ્રશ્ન પૂછનાર જવાબદાર નથી. અહીં જો ધર્મ ના પામ્યા તમે મને ભેગા થયા તો હું મારી જવાબદારી શું છે? બરાબર. જો મને ભેગા થયા ને તમે ધર્મ પામ્યા નહીં તો મારી જવાબદારી. એટલે એટલા માટે પૂછે છે કે સુરેન્દ્રનગર આપ જશો ને ત્યારે ઘણા પ્રશ્નો પૂછવામાં આવે તો વાંધો નથી ને એમ. અમદાવાદ ખુલ્લું મૂકી દઉં. અમદાવાદ આખું શહેર પૂછતું હતું. આખા શહેરમાં બધું કેટલા હજારો માણસ થઈ ગયું. અને પત્રકારો બધા 25 પત્રકારો વાંચ્યું છાપામાં આવ્યું હતું મારા. હા, તે બધું છતાં પૂછી દઉં તો ખુલ્લા જવાબ આપણે જવાબ આપી દેવાના બધા. એ બાંધો પાડે. બાકી જેને કઈ મતાગ્રહ બહુ નથી, મતમાં રહે એનો વાંધો નથી, પણ મતાગ્રહી બહુ થઈ ગયું. એ કર્મ બાંધે છે. એ કર્મ બાંધે છે. એ ઉપાધિ કરે અને જ્ઞાની પુરુષ ને ઉપાધિ કરે. ઉપાધિ કરાવે છતાં જ્ઞાની પુરુષ તો હાથે કામ કરી લે. એને આમાં નુકસાન થાય નહીં એ રીતે કરી લે. હવે આપની જેમ અત્યારે જ્ઞાની પુરુષો ભારતમાં બીજા હશે? જૈન મુનિઓમાં કે એમ પૂછે છે કે ભારતમાં કે દુનિયામાં બીજે આપ જેમ છો એવા જ્ઞાની પુરુષ બીજા હશે ને કોઈ? એવું છે ને કે હું બુદ્ધિ વગરનો માણસ છું એટલે એવા નહીં ભાઈ. મારા બિલકુલ બુદ્ધિ નથી એવા નહીં ભાઈ. બુદ્ધિ વાળા
મારા બિલકુલ બુદ્ધિ જ નથી. એવું માનનાર બુદ્ધિ છે એમ માનનારા એવી રીતે હશે. ના, બુદ્ધિશાળી લોકો જ્ઞાની હશે, શાસ્ત્ર ના જ્ઞાની થયું ને એ ગમે તેના, પણ મારામાં બુદ્ધિ જ નથી. હું તો પોતે લખ્યું જ નથી, હું અભૂત છું. આપણે એવા નથી બીજા, એવા બીજા અત્યારે નથી. બરાબર, અભૂત નહીં હોય કોઈ, બધા અત્યારે બુદ્ધિશાળી છે એવું કે બરાબર, અભૂત નહીં હોય. અમે તો પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે અમે અભૂત છીએ. અમે આ સંસારની કોઈ ચીજ જાણતા નથી, અમે આત્માની વાત જાણીએ છીએ, અધ્યાત્મ વાત જાણીએ. આ બધા જે આગમો, જે જૈન આગમો જે લખાણા છે, અને આગમોમાં સૂચવ્યા અનુસાર છે જૈન મુનિઓ જે રોજ જપ તપ કે જે કઈ એમનો આગમોના જવાબ કરે છે, આગમોના જવાબ આપીએ બધા. એટલે એ જે કઈ કરે છે એ બરાબર કરે છે કે નહીં? જૈન મુનિઓ જે રીતે અત્યારે વિહાર કરે છે, પગે ચાલીને વ્રત કરે છે, સામાયિક પ્રતિક્રમણ એના પર ભાર મૂકે છે, અને સાથે શુદ્ધ ભાવ પર તો ભાવ મૂકે જ છે, બધા પર ભાર મૂકે છે કે ભાઈ સામાયિક કરવી જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, અને એનાથી આટલું પૂન થાય છે, થાળી ધોઈને પીવાથી એક આંબેલનો લાભ થાય છે, બધી વગેરે વસ્તુઓમાં તથ્ય ખરું કે કેમ? જે શાસ્ત્રોમાં જે બધું લખ્યું છે, જૈન શાસ્ત્રોમાં એમાં જે આચાર્યો છે, જે સાધ્વીઓ જે પ્રમાણે પાળે છે, અત્યારે આચાર વિહાર કરે છે, બીજાને પડાવે છે, ઉપવાસ કરે, આંબેલો કરે, તપ કરે અને ત્યાગ કરે, જીન દર્શન કરે, અને જીન દર્શન કરે, એ બધું જે છે સમસ્યાની પ્રતિક્રમણ કરે, એ બધું જે છે એ બધું બરોબર છે ને, યોગ્ય છે ને? કાળ પ્રમાણે બધું ફર્યા કરે, કાળ પ્રમાણે બધું ફર્યા કરે. જેમ કાળ બદલાય ને એમ બધું ફર્યા કરે. જ્ઞાન તેનું તે જ રહે, બરોબર, વ્યવહાર ફર્યા કરે. બરાબર. શું થયું? તો એ વ્યવહાર યોગ્ય છે. તે એસપાલ ના રોડ પર ચાલે નહીં ચાલતા? હા, ચાલે છે. ખરી રીતે ચલાય નહીં ભગવાનની પાછળમાં. એસપાલ ના રોડ પર ચાલે છે, ઇલેક્ટ્રિસિટી વપરાય છે, બધું ભગવાનની પાછળમાં ન વપરાય. પણ અત્યારે કાળ પ્રમાણે ફેરફાર કરવામાં વાંધો નથી. શું કહ્યું? બરાબર. પણ આ કચરો ફેરફાર કર્યો નથી, પૂરો ફેરફાર કરતા હોય તો વાત બહુ સારી વસ્તુ છે. અધકચરો ફેરફાર કરે છે. પણ જે પૂરો ફેરફાર કર્યા સિવાય પૂરું બરાબર વર્તીને કરતા હોય ધર્મની આજ્ઞા મુજબ તો બરાબર છે ને, કે લાઈટ પણ ન વાપરતા હોય, આસફાલ્ટ રોડ ઉપર ચાલતા પણ ન હોય. આસફાલ્ટ રોડ ઉપર ચાલવામાં શું વાંધો? બહુ મોટો વાંધો. ધૂળ ઉપર ચાલે અને એમાં ચાલે, બે વચ્ચે બહુ હિંસા થયેલી છે. તો રોડ તો બની જ ગયેલો છે. બધી ટેવ ગાયની બહુ હિંસા થયેલી છે. આ તો દાદા એ જે હિંસા છે ને, પણ ભગવાને એવું નથી કહ્યું. ભગવાન કહે છે કે કાળ પ્રમાણે વ્યવહાર બદલજો, એવું કહેલું જ છે. કાળ પ્રમાણે આ લોકો વ્યવહાર છોડતા નથી. એક પકડ ચાલેલી પકડ આપણે કેવું ને બદલે છે. અમુક જણા લાઈટો વાપરે છે, અમુક જણા માઇક વાપરે. સારું એમ કે છે, સારું ને, કાળ પ્રમાણે બદલવું જોઈએ એમ કે. બરાબર. પણ દાદા હિંસાનો પ્રશ્ન ઉભો થાય છે. ભગવાન મહાવીર નું જો કહેવા જાવ તો મહાવીર ના આધારે તો દિગંબર નો જ મોક્ષ થાય. બરોબર. કાળ પ્રમાણે આ લોકો ફેરવ્યું કે ભાઈ દિગંબર તરીકે અત્યારે આપણે ખોરાક મળી શકે નહીં, આપણો દાડા નીકળે નહીં, માટે આપણે ધોના કપડા પહેરીને પણ પહેરો તો વાંધો નથી. કાળ પ્રમાણે ફેરફાર થવો, કાળ પ્રમાણે ફેરફાર કરવો વાંધો નથી. દરેક પ્રસંગો જે પૂજા અને મોટી મોટી ભણાય ત્યારે જીવદયાના ખરડાઓ થાય છે, જે જીવો છોડાવે છે કતલખાનેથી. એટલે એમાં મને તો એવું લાગે છે કે જે 100 જીવ છોડાવે તો 100નો નંબર જે પાછળ હોય એનો આગળ લાગે. ના આપણે એક વાત કરું, વાત તો હમણાં ઉપાસે ક્યાં વાત એ મુશ્કેલી ઉભી થઈ. એટલે મહારાજ ને પૂછ્યું, મહારાજ ને કે છે કે હવે શું કરીશું? કોઈ બ્રાહ્મણ કોઈ ગરીબ હોય ત્યારે આપી દો. ત્યાં સુધી પ્રશ્ન એનો સોલ્યુશન દીધું. ગરીબ ને આપી દીધી, 2-3 ગરીબોને ફરી કાઢીને એક ગાય આપી. પછી પેલો જે હતો પેલા લોકો તો પહોંચ્યો અને 150-150 રૂપિયા આપીને નદી આવ્યો. બસ એ સવાલ એટલે ભગવાને આવું કહ્યું નથી પૂરતો એને એન્કરેજમેન્ટ મળ્યું. એટલે અમારે ત્યાં આવા ખરડાઓ થાય છે
અને એ ખરડાઓ થયા પછી એ પૈસામાં ત્યાં બહુ જ મોટી ભયંકર ભૂલો ચાલી રહી છે. પાંજરાપોળમાં મૂકવામાં આવે છે. ત્યાં તો પાંજરાપોળમાં મૂકે, પણ હવે જે તમે 100 ગાયને જે છોડાવો એટલે રુદ્ર જે 100 ગાય મરવાની છે તો મરવાની છે, નંબર પાછળના આગળ કર્યા આપણે, તો એમાં આપણે પાપના ભાગીદાર ખરા કે મરવા કે નહીં મરવાની તેવું નહીં. આપણા મનમાં એવું રાખવું કે કોઈ જીવ ન મરે તો સારું, કોઈ જીવને ન મારે તો સારું. બરાબર. આપણે વચ્ચે હાથ નહીં ગાલવાની જરૂર, છોડાવવા નહીં જવું પૈસા દઈને, તોફાનમાં નહીં પડવું. પાંજરાપોળમાં રાખતા હોય છોડાવીને જે ખરડાઓ કરીને પાંજરાપોળમાં આપણે પાંજરામાં પડવું નહીં બહુ, તો જેમ થતું એમ થવા દેવું. એ બધું અહંકારીઓનું કામ છે. ભગવાન શું કે છે? ભગવાન તો જાય નહીં તો પેલો ભગવાન એક કે છે કે ભાઈ તે સાથે ગાયો મારવાનો અહંકાર કર્યો, તે ગાયો છોડાવવાનો અહંકાર કર્યો. બંને અહંકાર મારે કામ ન થાય. બંનેમાં અહંકાર છે, છોડાવવામાં અહંકાર છે, મારવામાં અહંકાર. સત્કર્મ જે કરે એનું ગૌરવ રહે એમાં શું? અને પુણ્ય મળે, પુણ્ય મળે. એટલે પુણ્ય મળે એટલા માટે એમાં પુણ્ય મળે કે પાપ મળે, હું એમ પૂછવા માંગુ છું. 100 ગાયને છોડાવી, પણ 100 ગાય તો રોજ મારતા જ હોય એ લોકો, એટલે બીજી 100 નો નંબર લાગે. તો ખરેખર એને પૂન મળ્યું કે પેલી જેનો નંબર નહોતો એનો તમે લગાડ્યો? પાછું એટલું છે એન્કરેજમેન્ટ મળે પેલા એને. એન્કરેજમેન્ટ ની હું વાત નથી કરતો. પૈસા વાળો થતો જાય. ના ના, એ તો વાત બરાબર. એમનો પ્રશ્ન એ છે કે આ છોડાવવાની જે વાત છે એ છોડાવવાથી પુણ્ય મળે કે નહીં? સવારે એ મેં વાત નથી. મારી વાત એ છે કે 100 ને આપણે છોડાવીએ, પણ 100 ને તો એ મારવાનો છે. જે છોડાવ્યા પછી નંબર બીજા જે વાયા હતા એનો વેલો લાગી. એક માણસ ને કોઈ માણસ મારતો હોય એક માણસ ને, તો આપણે ગમે એમ કરીને સમજાવી પટાવીને બધું આપીને પણ એ માણસ છોડાવી લઈએ તો પુણ્ય તો બંધાય. તો એ પાપ થાય કે પૂન થાય? કારણ કે એનો જે ખોરાક હોય રોજનો 100 ગાય મારવાનો હોય તો મારવાનો. ખોટું તો કહેવાય જ નહીં, ખોટું થાય છે એવું જ કહેવાય જ નહીં. તો આપણે નંબર વેલો લગડાવ્યો ને પાછળનાનો, આગળનાને બચાવી ખોટું થાય છે એવું કહેવાય નહીં. પણ આ જે રીત છે આ કસાઈઓને એન્કરેજમેન્ટ આપે છે એ રીત ખોટી છે. બરોબર. ના ના, એટલે ભૂલ ખરેખર બંધાય છે, સરભર થાય છે. 100 ગાયો રોજ મરાવવાની. સુરેન્દ્રનગર ની રોજ 100 ઘેટા મરાય છે, બરાબર છે? 100 ઘેટા મરાય છે. હવે 100 ઘેટા અમે છોડાવીએ એટલે એને તો ઘેટા જોવે એટલા મરે, એના બદલે બીજા મરે. તો જે છોડાવી એનું પૂન મળ્યું તો ઓલાને જે મરાવ્યા એનું પાપ આપણને મળે. છોડાવ્યાનું પુણ્ય મળે. તો પણ જે મરાણા એનું, પણ જે બીજા 100 તો મરવાના છે, બીજા જે મરવાના હતા એનો નંબર વહેલો લાગી ગયો. એ આપણે જોવાની જરૂર નથી. બહુ ઊંડું એમાં જવાબદાર આપણે નથી ને થતા. ના, જવાબદાર બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણને અંદર દુઃખ થાય છે. આપણને શું થાય છે? દુઃખ થાય છે કે આ બિચારા એટલે આપણા દુઃખ ને મટાડવા માટે આ બધું કરીએ. હા, એમ જ કરીએ છીએ, દુઃખ મટાડવાનું. પણ આ વધુ જ્ઞાન સાથે થયું તકલીફ છે ને કે હોને આપણે છોડાવી છે પણ બીજા હો મરવાના, એટલે આપણે હોનો નંબર લઈ છે બીજા હોને મરાવીએ. તો એમાં ન જ પડવું વધુ સારું નહીં. એમ નહીં પડવાની વાત કરે દાદા. હા દાદા કે છોડાવવાથી ફાયદો થાય છે. એક વખત એક બાજુ અહીંયા મહાવીર ભગવાન બેહાડ્યા હોય અને આ બાજુ બુદ્ધ ભગવાન બેહાડ્યા હોય, બે સમકાલીન. બરાબર. આ બાજુથી ગાયોને મારવા લઈ જતા હોય અને કોઈ માણસ બહુ દુખ્યો આમ તરફડતો આવતો હોય તો મહાવીર અને આમાં ફેર શું થાય? મહાવીર ગાયોને લઈ જતા હોય તો એમાં કઈ વિચાર કરે નહીં, કરુણા રાખે. કરુણા રાખે જોવે. અને હમણાં મનમાં શું થાય કે ગાયો મારવા ચલી જાય છે મરીને શું કરીને, અને પેલો તરફડતો આવતો હોય તે અમને કરુણા આવે, દયા આવે. દયા આવે એટલે બુદ્ધ ને દયા આવે ને અમને કરુણા થાય. કરુણા હંમેશા એ ધંધો સ્વભાવી નથી અને દયા ધંધો સ્વભાવી છે. એટલે નિર્દયતા હોય, દયા અને હિંસા બંને હોય. નિર્દયતા હોય જ જોઈએ. તો એમાં દયા હોય અને નિર્દયતા હોય અને આ કરુણા કહેવાય. ભગવાને એવું કહ્યું છે કોઈ છે તે ઉંદર ની પાસે બિલાડી જતી હોય, દોડતી હોય અને તું બિલાડીને મારીશ તો એનો શું હિસાબ થશે કે છે? ઉંદર ને બચાવવા માટે બિલાડીને મારી. શું થયું? ઉંદર ને બચાવવા માટે આ મોટો બચાવનારો પાક્યો. ભગવાન કુદરત માં હાથ ગલવાની ના પાડી. બરોબર. કુદરતી જે રસ્તો તમે તમારું કાર્ય કરી જાવ કે બાંધવા પડશો તો એવા ખડા કરવાની એવા છોડાવવા કરવાની લપમાં પડવું નહીં. બાંધવા પડવું નહીં. આપણે છતાં કોઈને આપણે એમ ના કેવું કે તમે આ ના પડશો. બરાબર. આપણે આપણી મેરે સમજી લેવું. ભગવાને એ ઉંદર ની પાસે બિલાડી જે ગઈ, બિલાડી ને માર્યો ફણસી, બિલાડી પગ ભાગી ગયો એટલે એના બે બચ્ચા રખડી મર્યા બિચારા. જે ખાવાનું
એ બહારથી લાઈન પોતે ખાઈ આવતી હતી તો દૂધ ધાવણ આવતું હતું, અને બીજું બહારથી લાઈન ખવડાવતી હતી તે લાવવાનું બંધ થયું, તો બે બચ્ચા એનો ખલાસ થઈ ગયા. એટલે આનું પરિણામ શું આવ્યું કે બિલાડી સત્યાનાશ વાળી દઈ. એટલે ભગવાને ના પાડી છે કે અમે કશો હાથ ગાલશો નહીં. એમાં હાથ હોય નહીં ગાલવાનો. આ છે તે દરિયાની અંદર બધી જ જીવાત છે તે મોટો જીવ નાના જીવને ખાય છે જ. હા, આ નિયમ જ જગત નો નિયમ જ છે. તો એની કરણી એવી હશે ને, ખબર પડે ને? એ જીવની કરણી હશે. તું આમાં આ જગત ના નિયમ માં હાથ ગાલી નહીં. જગતના નિયમમાં હાથ નહીં ગાલવાનો. બસ. ભાવમાં રહે કે ધ્યાન ભાવ ભાવ દયા ભાવ દયાની વાત આવે ને, હે? ભાવ દયા ભાવ દયા મુખ્ય પોતાના આત્માની જ કરવાની. આત્માને જ કરવાની. હા, બરોબર. મુખ્ય પોતાની આત્માની કે આ આત્મા ક્યારે છૂટે એ પહેલી દયા રાખવાની. બરોબર. તો તો સસલા પાસે કૂતરું પડ્યું હોય તો આપણે સસલાને બચાવવું પડે. ના, ના, ના. સસલા પાછળ કૂતરું પડ્યું હોય, મારી પાસે સસલા પાછળ કૂતરું પડે ત્યાં મૌન રહેવું આપણે. મૌન રહેવાનું. એને સામે આપણને એને બચાવવાની મહેનત નહીં કરવી. એ બહુ બેસ્ટ છે કુદરતનો ક્રમ ક્રમ છે, પણ આપણી ફરજ નહીં પડે. ફરજ ક્યાંથી પડે એમાં? કુદરતીમાં હાથ ના કરે. આ ગમે એટલો હો કૂતરો હોય ને તો પણ વાઘ આવ્યો હોય ને બકરી કોઈ ના મળે તો કૂતરું ના ખાય. શું કહ્યું? કૂતરું ના કરે. ત્યાં છોડાવવું પડે છે, ત્યાં છોડાવવા જવું પડે છે? ના. કુદરતની ગોઠવણી છે. કુદરતની ગોઠવણી છે, પણ જેમાં આપણે કઈ કરી શકતા હોય એ કરવું ને. આ તો આપણા મહારાજો બધે ડાયા થઈને બધું આ ઊંધે રસ્તે છે. બીજો રસ્તો એ કે છે કે જયારે કઈ કોઈને બચાવવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે આપણે બચાવવાનો પ્રયત્ન નહીં કરવો. આપણે પોતાને આપણી શક્તિ પ્રમાણે કોઈને બચાવવાનું હોય તો કોઈ માણસને કોઈ માણસ મારતો હોય તો આપણે એને બચાવીએ તો એ બચાવવા માટે ભાવ કરવો આપવો જોઈએ આપણે. હા, અને ભાવ રાખવો ને એમ તો બની શકે આપણાથી થાય એટલું કરવું, હેલ્પ કરવું. કરવું ને, હું એમ જ કહું. એટલે સસલાને બચાવવું ને. ભાવ રાખ. એવું છે ને. આનો અર્થ દુરુપયોગ કર્યો કે જગત જીવ હે કર્માધીના, એ કર્મના આધીન છે એવું જૈનોએ માન્યું. એટલે કે તે એનું કર્મ ભોગવી રહ્યો છે તેમાં આપણે શું કે છે? ના ના, એવું ના, હેલ્પ હિમ. જૈન ધર્મમાં એવું તો નથી જ કે કર્મ ભોગવે છે કરો, પણ એથી કરીને તમારે મહારાજ ના બધા અનુયાયીઓ એમ કરે છે, તને ખબર છે ને કે આ ભોગવતો હોય તો આપણે એમાં પડવાનું નહીં. ભોગવે. જય